થાળા સ્વરૂપ હોય તો વસ્ત્રના આવે છે, લાલનના હોય તો આ પ્રકારે જડાવના ધરે. ઘણા બધા થાળા સ્વરૂપો પણ જડાવના પૂરા ધરે છે. જેમ તમારે ત્યાં ગુરુઘરનો ક્રમ હોય એ પ્રકારે કરવું. આ ધરાવ્યા બાદ આ બાતીમાં કશું જ નથી. લગાવ જે છે તેને આપણે ખાલી ચકલા ઉપર મૂકીને વેલણથી વણીને આ શેપ લઈ લેવાનો છે. સંભવ મને અવકાશ મળ્યો તો આ પણ એક બતાવી દઈશ તમને. આવી રીતે જો પતલી સી બત્તી ફૂલીની લર ધરવા માટે આવી રીતે પહેલાંથી આપણે આના ઉપર રાખી લઈએ. ટોરા ઉપરની બંને કલગીઓ ઘણા બધા જગ્યા ઉપર સુરતમાં બાલકૃષ્ણ પાન ઉપર પણ ધરે છે. તો જેવી રીતે તમારા ગુરુઘરમાં ક્રમ હોય એ પદ્ધતિથી કલંગીઓ ધરવી. ઘણી બધી જગ્યા ઉપર જેવી રીતે અમુક ઘરોમાં સફેદ કુલે જન્માષ્ટમીના ધરાય છે. જેમ તમારે આ ગુરુઘરનો ક્રમ હોય, આપશ્રીની જે આજ્ઞા હોય એ પદ્ધતિથી જરૂરતાથી કરવી. કુલેનું આ ધરાવ્યા બાદ તરત જ આપણે ધરાવશું પાટિયાનો સિરપેચ. નીચે માણેકની ક્રવલ. ના ઉપર બંનેની ક્રવલ. શીશૂલ કલગી. દીવની વચ્ચે ચંદ્રમા. સંભવ હોય તો એકવાર કલગી આપણે શીશફૂલની ઉપર દોહરી કલગી વાળા સ્વરૂપે શીશફૂલ. એક નદી સિરપેચ. હીરાની કુલેની ત્રવા. આટલો શ્રૃંગાર થઈ જવા બાદ હવે આપણે આવીશું શ્રીઅંગના શ્રૃંગાર તરફ. શ્રીઅંગની પહેલાં ઝીણી તરફ એક ધરાવી દઈએ. આ સરકાવવાળી છે, જો હસ્ત આવી રીતે વચ્ચે આવતો હોય તો આપણે આવી રીતે સરકાવીને પણ આવરણ કરાવી શકીએ છીએ. એના ઉપર આપણે કુંડળ ધરીને જ આગળ વધીએ. કેમ કે પછી છેલ્લેથી કુંડલ ધરવામાં થોડી દિક્કત થશે, ધરવું ફાવશે નહીં ફાવે, માટે કરીને અત્યારે જ આપણે કુંડલ ધરાવી દઈએ.
હવે આપણે શરૂ કરશું શ્રીઅંગની માળાઓ ધરવાનો ક્રમ. કોઈ ત્રવલની પાંદડી આવી રીતે આપણે એને શલાકાથી આવી રીતે સીધી કરી શકીએ. થઈ જવા બાદ શ્રીહસ્તની મુદ્રિકાઓ, શ્રીહસ્તનું હસ્તફૂલ આપણે એટલે છેલ્લે રાખીએ જેથી કોઈ આવરણ વગેરે ધરવામાં વચ્ચે આવે નહીં. નકવેસર એ પણ આપણે એટલે છેલ્લે રાખીએ જેથી ને હવે ફાઇનલી જોડ. મેં જોડનો પણ વિડીયો બતાવ્યો છે કેવી રીતે બને છે, તો જે ચાહે તેનો ઉપયોગ કરીને પોતાના હાથે પણ સિદ્ધ કરી શકે છે. જોડ ધરાવવાની સાથે જ આપણે પાછળથી એક આડી બત્તી લઈ એને ત્યાં બંધ કરી દઈશું જેથી તે ક્યારે જલ્દીથી વળી થાય નહીં. તો આ પદ્ધતિથી આખો શ્રીઅંગનો શૃંગાર સંપન્ન થયો છે. તરત જ આપણે ગાદીજી તરફ જઈએ શૃંગારમાં. મોટાભાગે લાલનને મેં ચીબુક ધરતા જોયું નથી, છતાં પણ જો તમારા ગુરુઘરમાં ધરાતું હોય તો જરૂરતાથી ધરાવો. ગાદીજી પર હારથી શરૂઆત કરી. મોટે ભાગે હીરાના હાર હોય છે અને મણીની માલાઓ.
તરત જ ચંદ્રહાર હવે 3 હાર હીરાના ધરાવ્યા બાદ ગાદીજી પર ગાદીજીના હારનો પણ ક્રમ તમારા અનુકૂળતા મુજબ રહે. ગાદીજી મોટા હોય તો ઓર વધારે, જેવી રીતે અત્યારના શ્રી વિગ્રહ ને આ ગાદીજી માટે 3 જ હાર ધરાવવો થોડું સંભવ રહી છે. આવી રીતે આ ચંદ્રહાર જે છે, આ બધી 3 સાકર છે, એને આવી રીતે આપણે વળ ચડાવીને ટ્વિસ્ટ, એટલે વળ એટલે આવી રીતે ટ્વિસ્ટ કરી અને પછી આપણે અહીંયાથી આપશીને ધરાવીએ.